હું એડવોકેટ અલ્પેશ પરમાર, લીગલ અને ટેક્સ પ્રેક્ટિશનર. સવાલ પૂછો અને મેળવો ટેક્સના સચોટ જવાબ. આજે આપણે વાત કરીશું જીએસટીના કેટલાક મહત્વના પ્રશ્નોની જે દરેક વેપારી અને એડવોકેટ માટે ખૂબ જરૂરી છે. જો તમે ટેક્સમાં કામ કરો છો અથવા બિઝનેસ કરો છો તો આ વિડીયો અંત સુધી જરૂર જુઓ. પ્રશ્ન નંબર 1. મોટર કાર રેન્ટ પર, એટલે કે અમારા એક એસએસસી પાસે મોટર કાર કંપની બોડી કોર્પોરેટરને ભાડે આપી જ છે. એમ 18% જીએસટી ભરીએ છીએ, પણ જ્યારે અમે બિન નોંધાયેલ વ્યક્તિ પાસેથી કાર ભાડે લઈએ તો શું આરસીએમ લાગશે? આ એક પ્રશ્ન છે. તો હવે એનો જવાબ જોઈએ આપણે. જવાબ: ના. બિન નોંધાયેલી વ્યક્તિ પાસેથી ભાડું ચૂકવવામાં આવે ત્યારે આરસીએમ લાગુ પડતો નથી, પણ જ્યારે કંપની બોડી કોર્પોરેટરને ભાડે આપે ત્યારે જીએસટી લાગશે. પ્રશ્ન નંબર 2. પેટ્રોલ પર આઈટીસી મળી શકે, એટલે કે પેટ્રોલ પંપ 2025માં શરૂ કર્યો અને પેટ્રોલ સપ્ટેમ્બર 2025માં ખરીદી હતી તો આઈટીસી મળી શકે? હવે આનો જવાબ એવો છે કે જો માલ સ્ટોકમાં હોય અને પછી રજિસ્ટ્રેશન લીધું હોય તો આઈટીસી મળી શકે, પણ પેટ્રોલમાં સામાન્ય રીતે જીએસટી ઉપલબ્ધ જ નથી, એટલે ખાસ કિસ્સામાં મળશે નહીં. એટલે આનો એક મોટું કારણ કે જીએસટી હજુ એના પર લાગુ પડે ને હજુ બી એના પર વેટ ને એક્સાઇઝનું જ કામ ચાલુ છે, એનો એક્ટ લાગુ છે. પ્રશ્ન નંબર 3. હોટલ અને રેસ્ટોરન્ટ્સ કમ્પોઝિશન સ્કીમ લાગુ પડે, એટલે કે ફક્ત હોટલ ચલાવતા હોય તો શું કમ્પોઝિશન સ્કીમ લાગુ પડી શકે છે? તો એનો જવાબ હા. જો ટર્નઓવર 50 લાખ સુધી હોય તો કમ્પોઝિશન લાગુ પડે, પણ જો રેસ્ટોરન્ટ સર્વિસ હોય તો નિયમ લાગુ પડશે, અલગથી નિયમ લાગુ પડશે એના માટેનો. પ્રશ્ન નંબર 4. રેસ્ટોરન્ટ ઓનલી, એટલે કે માત્ર રેસ્ટોરન્ટ ચલાવતા હોય તો કમ્પોઝિશન લાગુ પડી શકે? તેનો બી જવાબ જોઈ લઈએ આપણે. હા, માત્ર રેસ્ટોરન્ટ માટે કમ્પોઝિશન સ્કીમ લાગુ પડે છે. પ્રશ્ન નંબર 5. હોટલ રૂમ ટેરિફ જીએસટી, એટલે કે રૂમ રેન્ટ 7,500થી અને 7,500 ઉપર હોય તો જીએસટી શું લાગશે? તો એનો જવાબ છે હા. 7,500 સુધી જીએસટી 5% જીએસટી આઈટીસી વગરનો રહેશે અને 7,500 ઉપર હોય તો જીએસટી 18% લાગશે. આવા વધુ ટેક્સ અને કાનૂની વિડીયો માટે વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો સાથે શેર કરો.